હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? હું આજે તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટમાંથી આજે આપણે બનાવીશું નવો નાસ્તો. તો આપણે એક કટોરી ઘઉંનો લોટ લીધો છે. તો આપણે ઘઉંનો લોટ એક કટોરી લીધો છે અને એનામાં આપણે આધી કટોરી રવો લીધો છે. એ આપણે એનામાં ઉમેરી નાખીશું. અને ફ્રેન્ડ્સ, આ નાસ્તો ઘઉંના લોટમાંથી બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. હવે એનામાં આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું આપણે ઉમેરી નાખ્યું છે. હવે એનામાં આપણે તેલ ઉમેરીશું. તો મોણમાં આપણે તેલ લઈશું, 2 ચમચી જેટલું તેલ લીધું છે. બધાને આપણે સારી રીતે મિક્સ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે. તમે જોઈ શકો છો આવી રીતે ઘણું બધું આપણે તેલ નથી ઉમેર્યું, બસ થોડું ખણ તેલ ઉમેર્યું છે. અને આવી રીતે હાથોની મદદથી આપણે મિક્સ કરી નાખીશું. આવી રીતે તો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે. હવે એનો આપણે મસાલો બનાવીશું. તો આપણે લોટમાં હવે મસાલો ઉમેરીશું. મસાલામાં આપણે લીધું છે પહેલે અજમો, અને આવી રીતે આપણે ક્રશ કરીને ઉમેરીશું. એનાથી સારો સ્વાદ આવે છે. 1 ચમચી જેટલો આપણે જીરો લઈશું, 1 ચમચી જેટલો આપણે તલ લઈશું, 1 ચમચી જેટલી આપણે કસૂરી મેથી લીધી છે, એ પણ આપણે હાથોથી ક્રશ કરીશું. અને થોડીક આપણે ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને બધાને આપણે સારી રીતે મિક્સ કરીશું. કરીને પછી આપણે એનો લોટ બાંધી લઈશું. તો હવે આનો આપણે લોટ બાંધી લઈશું. તો આપણે મીડિયમ લોટ બાંધવાનું છે ફ્રેન્ડ્સ, ઘણું બધું કઠણ પતલું નથી કરવાનું. આવી રીતે આપણે બાંધી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે લોટ બાંધી લીધું છે, તમે જોઈ શકો છો. હવે આપણે લોટને રેસ્ટ કરવા રાખી દઈશું 5 મિનિટ સુધી. ફ્રેન્ડ્સ, 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સારી રીતે આપણો લોટ કઠણ થઈ ગયું છે. હવે એનામાં આપણે 1 ચમચી જેટલું તેલ લઈશું અને પછી આપણે ફરીથી એને મસળી લઈશું. લોટને સારી રીતે ગૂંથી લઈશું. આવી રીતે બનાવશો ફ્રેન્ડ્સ ઘઉંમાંથી લોટમાંથી નાસ્તો, તો તમને ચિપ્સ વેફર તમે ભૂલી જશો ખાવા માટે. કટોરીમાંથી તમે ડબ્બો ભરીને ઘઉંના લોટ સાથે તમે નાસ્તો બનાવી શકો છો. તો હવે એનામાંથી આપણે થોડુંક લોટ કાઢી લઈશું અને ગોળ આપણે આવી રીતના બનાવી લઈશું, રોટી જેટલું. હવે એને આપણે બેલી લઈશું. તો હવે આપણે બેલી લઈશું, થોડુંક આપણે રોટું લઈશું. અને ફ્રેન્ડ્સ, આપણે ઝીણું બેલવાનું છે અને આવી રીતે ગોળ કરવાનું છે. સાઈઝ નાની મોટી જે તમને મજા આવે એ પ્રમાણે કરજો. તો પહેલે આપણે રોટી જેવું જ ગોળ કરવાનું છે. અને ઝીણું ઘઉંના લોટથી હેલ્ધી પણ હોય છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. તો હવે આપણે ગોળ કરી નાખી છે અને ઝીણી આપી રોટલી જેવી કરી નાખી છે, તમે જોઈ શકો છો. હવે જે તમને મજા આવે એ પ્રમાણે તમે એને કાપી શકો છો. આપણે એનાથી ઝીણા ઝીણા આવી રીતે કટ કરીશું. તમને જે ભાવતું હોય એ પ્રમાણે તમે એને કટ કરજો. હું આવી રીતના કટ કરીશ. એટલે આ કટ કરી લઈએ આવી રીતના, તમે જોઈ શકો છો. હું આવી રીતના કટ કરીશ, તમે જોઈ શકો છો. ચિપ્સ જેવા લાગશે. આવી રીતના કટ કરીશું. બધાને આપણે કટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે બધા કટ કરી લીધા છે આવી રીતના. હવે એને આપણે તાળી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે. 250 ગ્રામ જેટલું આપણે તેલ લીધું છે. ફ્રેન્ડ્સ, આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ઉમેરીશું. આ હેલ્ધી ના છે અને સવારના જે તમને ચાય સાથે નાસ્તો આવી રીતે કરવું હોય કે સાંજના તમારે ચાય સાથે આ નાસ્તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. ઘરમાં તમારે બધા લોકોને આ રેસીપી જરૂરથી પસંદ આવશે. અને ફ્રેન્ડ્સ, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને ટ્રાય કરશો તો તમને ખબર પડશે કે આ નાસ્તો કેવો ટેસ્ટી બને છે અને સ્વાદિષ્ટ બને છે. હવે પહેલા આપણે બધા આવી રીતે ઉમેરી નાખીશું. તાળી લઈશું. આપણે ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે આ રેસીપી. નાસ્તો બહુ જ અને ઓછા તેલમાં થઈ જશે, કેમ કે તેલ આપણું જે તાળી જશે તો આપણે તેલને રાખી પણ શકીએ છીએ. તો આપણે એ બધી સારી રીતે તળાઈ જાય. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સારી રીતે આપણા તળી ગયા છે અને બિલકુલ ક્રિસ્પી જેસા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે એને આપણે કાઢી લઈશું. બધાને આપણે કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે તમે જોઈ શકો છો સારી રીતે તાળી લીધી છે. અને આ તમે ચાય સાથે ખાઈ શકો છો. ક્રન્ચી છે, તમે જોઈ શકો છો આવી રીતે. તો આ તમે ચાય સાથે ખાઈ શકો છો. અને આના ઉપર આપણે થોડાક લીલા મરચા અને થોડુંક આપણે મીઠું, એ બંનેને આપણે મિક્સ કરીને આવી રીતે, તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ આપણે એમ જ ખાઈ શકીએ છીએ, ચટપટું અને સ્વાદિષ્ટ જેવું. તો આવી રીતે તમે બનાવજો ફ્રેન્ડ્સ, તમને બહુ જ મજા આવશે અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. આ મારી ગેરંટી છે કે તમે એને સ્ટોક કરી પર રાખી શકો છો. જો તમને ચા સાથે ના ભાવતું હોય તો તમે એમ જ ખાઈ શકો છો. આવી રીતે તમે ઉપરથી લાલ મરચા, મીઠું અને ખાંડ પણ તમે છાંટી શકો છો. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને તમારી ફ્રેન્ડ સાથે તમે શેર પણ કરજો. ઘઉંનો નાસ્તો તમને સરસ લાગશે ફ્રેન્ડ્સ. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને ફરીથી તમે તમારી સાથે આપણે નવી રેસીપી શેર કરીશું. ધ્યાન રાખજો. ધન્યવાદ ફ્રેન્ડ્સ.